આટલા બધા બેઠો જે તો બોલો, એમાં છૂટાની જરૂર નહીં પડે. જે બોલો પ્રેમથી, જે બોલો. શેના માટે પ્રોગ્રામ છે ખબર છે બધાને? પ્રેમથી બધા દિલથી જય જયકાર કરો. બોલ શ્રી રામદેવજી મહારાજ કી, સદગુરુ મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી, સગ્રામ બાપુની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજ રોજ ચોરવીરા રામટેકરી રામદેવજી બાપાના સાનિધ્યમાં એક ગાયની તિથિ છે ભાઈ. માણાની તિથિઓ નથી ઉજવાતી. પારેવ નામની ગાય ની આજે 12મી તિથિ છે. ગાયની તિથિ નિમિત્તે જે સંતવાણીનું આયોજન, જોકે આપણે અંજવાળી બીજનો સંતવાણીનો પ્રોગ્રામ તો હોય જ છે, રામદેવજી બાપાનો પાઠ પણ હોય છે, પણ આજે પાઠ છે, ગાયની તિથિ છે, અંજવાળી બીજ છે અને શનિવાર છે એટલે થાવર બીજ છે. રામદેવજી બાપાનું પ્રમાણ છે. એટલા માટે એ ગાયની તિથિ માટે જ્યારે સંતવાણીનું આયોજન છે ત્યારે જે ઈશ્વર અપાવે, કારણ કે અહીંયા જેટલા જાણેતા છે એટલાને તો ખ્યાલ જ હોય કે રામટેકરીનો ક્યાંય ખરડો નીકળ્યો એવું મેં લગભગ મારા ધ્યાનમાં નથી કે અમારા ગામમાં રામટેકરીનો ખરડો કરી ગયા એવું મેં લગભગ નથી સાંભળ્યું. એટલે એવી કોઈ ટેલ બેલા જગ્યાની છે નહીં. અને આ જે કાયમી આવે છે એને ખ્યાલ છે કે કેટલો ખર્ચો છે, કેટલી ગાયું છે, 24 કલાક હરિયર હાલે છે. એટલે આ બાપુએ અમને નથી કીધું હો કે અમારું આ કંઈક આવું અમારા હાટું માગજો. આ તો હું કાયમ આવું છું એટલે મને ખ્યાલ છે. એટલા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભગવાન અપાવે તો કંઈ વરસજો. અને આપણે આજે જો કે અમને તો અમારો તો કંટાળો હોય છે તમને તે દર મહિને અમને સાંભળો છો, એટલા માટે જ અમને એમ થયું કે કંઈક નાખે તો આ બહાર ના બોલાવી આપણે. એટલે હમણાં જે ગણપતિ વંદના કરી એ રસિક બાપુ થાનથી પધાર્યા છે, સરસ મજાની સંતવાણી કરે છે, એમને આમંત્રણ આપ્યું હતું. પછી ગુલાબબેન પટેલ પધાર્યા છે, એમનો જ આપણે લાભ લેવો છે. આ તો હું ખાલી કહેવા માટે જ બેઠો છું, આપણે ગુલાબબેનને સાંભળવા છે. એટલે ઈશ્વર જે અપાવે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. કારણ કે સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતા ના આવે લાજ. હું એક દરબારનો દીકરો છું, પણ એક ગાય માટે હું તમારી સામે જોડી લંબાવું છું. આમાંથી મારે 1 રૂપિયો લેવાનો નથી. આપ બધા જાણો છો, મને બધા ઓળખો છો, પણ કહેવાનું એટલા માટે કે કંઈક આવી ખેરિયાત આપણે ભગવાનના નામમાં કાઢીએ છીએ ને તો ઈશ્વર આપણને એનો બદલો આપશે. અને દવાખાનું ન આવે, પહેલી વાત તો એ. બાકી તમે આ નહીં નાખો ને તો એ તમારી પાસે ગમે એ બાને લઈ લેવાનો. હવે દવાખાને ભૂંડી હાલતે દેવા એના કરતાં ત્યાં ગાયોના ફાળામાં દેવા શું ખોટા? એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઈશ્વર અપાવે તો વરજો. અને આ બેનું જાજા બેઠા છે એટલે દૂધની કે બકાલાની કટકી બટકી હોય ત્યાં નાખી દેજો, એટલે મેળ પડી જાય. ઘરે થોડોક કટકી કરવાનો. અને બીજી વાત એ કહું કે જે અહીં ઘોર કરવા આવે છે ભાઈઓ બહેનો, એ આ પવનના હિસાબે થોડાક પૈસા આડાવડા જાય છે, એટલે બહુ ઊંચે ન ઉડાડે પ્લીઝ, મહેરબાની કરીને. કાંઈ હું એક અરજ કરીને કહું છું, કંઈ દબાણ કરીને નથી કહેતો, પણ ઊંચા ઉડાડો ને એટલે આડાવડા પૈસા વ્યા જાય. એટલે નીચે ઘોર કરજો. અને હવે આપણે ગુલાબબેનને સાંભળવા છે, એટલે ગુલાબબેનને કહું કે સરસ મજાની સંતવાણી લઈને આવે. ગુલાબબેન પટેલ, જોરદાર તાલીઓથી વધાવી લ્યો. આ અમારે રણજીતભાઈ ડાભી મૂડી, આ એમનો સ્ટાફ છે બધો, એમના બધાને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કારણ કે તમારો કંઈક બાપુ હાકલો હોય ને તો જ આ બધા કંઈક કલાકારો મહેનત કરે. બાકી તો બોલાવ્યા છે મહેનત જેવું તેવો ગોટો વાળીને પછી હમણાં વ્યા જાય. પણ તમારો કંઈક ભાવ હોય, તમારો કંઈક ઉમળકો હોય ને
તો બાપુ કલાકારે કંઈક કાઢે. એટલે જે ઈશ્વર અપાવે. અને એવું નથી અહીંયા 50 રૂપિયા આવશે ને તો અમારે તો 500 છે, સમજી લેજો. પછી કોઈક ઝાઝા પૈસા નાખતો હોય તો શરમાવો બરમાવાની જરૂર નથી. 20 રૂપિયા હોય તો આવજો નાખવા તમને, તોય તમે કેસેટમાં આવી જાઓ. એટલે તમારે એવી ચિંતા નહીં કરવાની. પૈસા ગમે એટલા હોય. અહીંયા ગાયો માટે બાપુ 10 રૂપિયાની નોટની એ જરૂર છે. એવું નહીં વિચારવાનું કે આપણે 500 1000 આપણી પાસે છે ને આપણે કેમ જવું. ના, એવું કંઈ હોય નહીં. જેની જેવી શક્તિ એવી ભક્તિ. પણ ઈશ્વર અપાવે તો કંઈક આપજો. અને આપણે એમણે સગરામ બાપુને પણ સાંભળવાના છે. એમની પાસે આપણે એકાદ બે ભજનનો લાભ લઈશું. કંકુબેન પધાર્યા છે. કંકુબેનને જોકે કંકુબેનને મને બધા તમે ધરાવ કર્યો છે મેં તો, પણ અમને તો બેન ત્યાં રાખે જ, કારણ કે અમે બે સાહેબેલા કાટલા છીએ અહીંના. અને અમારા પ્રતાપે બાપુ આ જગ્યાનો છે. અમને આ 5-25 જણા ઓળખે છે ને, એ આ જગ્યાનો પ્રતાપ છે. એટલા માટે કહું છું. મારા 1-2 મિત્ર તો ભાઈ પોરબંદરથી ઉપર 60 કિલોમીટર ત્યાંથી આવે છે. અમે એ એકવાર મારી યારે અહીંયા આવ્યા ને બાપુ, એના હૈયાને ટાઢક થઈ ગઈ બાપુ. આ 4 થી 5 બીજ થઈ. હવે પોરબંદરથી 50-60 કિલોમીટરથી દર બીજે અહીં આવું તો એને કંઈક તો અહીં દેખાણું હોય છે ને. જગ્યા એવું તો ઘણી જગ્યાએ છે. મંદિરો છે, સંતો છે, સાધુ છે, ભજન છે, બધું છે. એ મારા મિત્ર મેર છે, પોતે મારા ઘરે આવ્યા હતા. ને અમે અહીંયા મારા ઘરેથી પછી અહીંયા આવ્યા ને અહીંયા એનું એવું હૈયું ઠર્યું ને ભાઈ, દર બીજે અહીં આવે છે. એટલે જગ્યાનો કંઈક પાવર છે. આપણને કોઈ આ દુનિયામાં ઓળખતું નહોતું. એક વાત તમને મારી કહી દઉં, આ જગ્યાના પ્રતાપથી આજ આપણને દુનિયાના છેડે બોલાવે છે અને પૈસા આપે છે અને મને સાંભળે છે. અહીંથી જ નથી આપતા કોઈ.